નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। મારી પાછળ છે જીવતું જાગતું ધબકતું દોડતું અમદાવાદ। નોકરી ધંધા રોજગાર માટે દોડતું, ધંધા રોજગારથી નોકરીએથી છૂટીને પરિવારને મળવા માટે દોડતું આ અમદાવાદ। અને આવી જ ભાગદોડ કંઈક મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ મચેલી છે અને વાત અહીંયા એક પરિવારની ભાગાદોડીની જ છે। શિવસેના પરિવારની અંદર જે તડા પડ્યા, બે ઊભા ફાળિયામાં શિવસેના વહેંચાઈ ગઈ અને ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા 5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ। પણ હવે જે કાલ સુધી શિવસેના હાથ જોડીને ઊભી હતી, રિસાયેલાઓને મનાવવા માટે જે કહે એ કરવા માટે તૈયાર હતી, એ શિવસેનાએ પોતાનો અસલી રંગ, પોતાના અસલી મિજાજ બતાવવાના શરૂ કર્યા છે। ત્યારે શું થયું હવે મહારાષ્ટ્રની અંદર એ જોઈએ। સૌથી પહેલા छत्रपति शिवाजी महाराज की जय। आवाज कोणाचा? शिवसेनेचा। શિવસેનાનો અસલી ચહેરો ફરી આવ્યો સામે। इस पार्टी को बनाने में हमने खून पसीना बहाया है, तो ये पार्टी इतनी आसानी से कोई हाईजैक नहीं कर सकता, सोच भी नहीं सकता। ये पार्टी हमारे खून से बनी हुई पार्टी है। फाड्या बैनर, ऑफिसમાં કરી તોડફોડ, રાજકીય લડાઈ રસ્તાથી લઈ કાર્યાલય સુધી આવી। બાલા સાહેબ ઠાકરે જો આજે જીવિત હોત તો મહારાષ્ટ્રની શિકલ કદાચ કંઈક ઓર જ હોત। બાગી નેતાઓ ગુવાહાટીને બદલે કદાચ અદબ વાળીને પોતાના જ ઘરમાં બેઠા હોત અને મહાવિકાસ આઘાડીનું ગઠન પણ કદાચ થયું જ ન હોત। જો કે વિધિના લેખ કહો કે પછી નિયતિના અવળા ખેલ, જે શિવસેનાનું નિર્માણ બાલા સાહેબ ઠાકરે મરાઠી માનુસને ધ્યાનમાં રાખીને કર્યું હતું, તેનાથી સાવ ઉલટી ગંગા હવે મહારાષ્ટ્રમાં વહી રહી છે। અત્યાર સુધી એવું બનતું હતું કે શિવસૈનિકો ભેગા મળી વિરોધીઓની બોલતી બંધ કરવા તોડફોડ કરી રસ્તા પર ઉતરી પડતા હતા। જો કે હવે ખુદ શિવસેનાના સૈનિકો શિવસેનાના બાગી નેતાઓની ઓફિસમાં તોડફોડ કરી રહ્યા છે અને પૂતળા દહન પણ। મહારાષ્ટ્રમાં તોડફોડની રાજનીતિ શરૂ થતાં જ એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે, જેમાં કેટલા આરોપ સાથે તેમણે સુરક્ષાની માંગ કરી છે। તેમણે મહારાષ્ટ્ર સરકાર પર સીધા આરોપો લગાવતા કહ્યું છે કે તેમના જૂથના એમએલએની સુરક્ષા હટાવી દેવામાં આવી છે। ધારાસભ્યોના પરિવારના સભ્યોને જો કાંઈ પણ થશે તો જવાબદારી ઉદ્ધવ સરકારની જ રહેશે। શિંદેના પ્રહાર, રાઉતનો જવાબ, કોઈની સુરક્ષા હટાવાઈ નથી। તો મહારાષ્ટ્રમાં થઈ રહેલી તોડફોડ અને હિંસાને લઈને સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર સીધું જ નિશાન તાક્યું છે। તેમનું કહેવું છે કે રાઉતની ધમકી બાદ જ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી છે। ધારાસભ્યોના પરિવારને કોણ બચાવશે? આ ઉપરાંત તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ વિનંતી કરી છે કે શિંદે ગ્રુપના પરિવારને સુરક્ષા આપવામાં આવે અને ઠાકરેની ગુંડાશાહી પર બ્રેક लगावવામાં આવે। तो उनको ये कहते हैं कि तुम्हारी सिक्योरिटी तो तुम्हें मिलती है, पर तुम्हारे परिवारों को सिक्योर करने वाला कौन आएगा? सीधे खुलेआम प्रेस के सामने वो सभी विधायकों के परिवार को खुलेआम धमकी दे रहे हैं कि आप बच जाओगे, पर आपके परिवार को कौन महाराष्ट्र में बचाएगा? इस तरीके से संजय राउत धमकी देते हैं। तानाजी सावंत जो विधायक है महाराष्ट्र के, आज उनके ऑफिस में ऐसे कई उद्धव ठाकरे के गुंडे भेजकर उन्हें तोड़फोड़ किया। मैं अमित शाह जी से विनती करूंगी, जितने भी विधायक जो बाला साहेब के विचारधाराओं पे लेकर, हिंदुत्ववादी विचारधाराओं को लेकर उद्धव ठाकरे को छोड़कर अपनी विचारधाराओं से, बाला साहेब ठाकरे के विचारधाराओं से जुड़कर वो अलग अपनी निर्णय ले रहे हैं, उनके परिवार को सिक्योर करना
ये हम सबकी जवाबदारी है और मैं अमित शाह जी से विनती करूंगी कि उनके परिवार को सिक्योरिटी दी जाए, उनको सिक्योर किया जाए और हमारे महाराष्ट्र से उद्धव ठाकरे की गुंडेशाही ये बंद की जाए। તો આ તરફ ધારાસભ્ય રવિ રાણાએ શિવસેના બાલાસાહેબ ગઢના નેતૃત્વને અભિનંદન પાઠવી એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે। शिवसेना बाला साहब गढ़ का मैं अभिनंदन करता हूँ। खरे शिवसैनिक खरे हिंदुत्व एकनाथ शिंदे के साथ है। તો આ તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બેઠક બાદ કહ્યું કે એકનાથ શિંદે પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે તો કયા મોઢે ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવવાના દાવાઓ કરે છે અને મહારાષ્ટ્રમાં જે રીતે તોડફોડ થઈ રહી છે તે બંધ થવી જોઈએ। આ પ્રકારની રાજનીતિ અયોગ્ય છે। शिवसेना के 31 एमएलए और 7-8 अपने इंडिपेंडेंट एमएलए उनके साथ है, तो इतने एमएलए अगर बाहर आए तो आप कैसे कौन से मुंह से बोल सकते हैं कि भाई हम मेजोरिटी से करेंगे। और 2/3 मेजोरिटी से एकनाथ शिंदे के साथ एमएलए चले गए हैं, तो उनको मतलब शिवसेना की मान्यता मिलनी चाहिए। और इसी तरह की दादागिरी करना अच्छी बात नहीं है। जो तोड़फाड़ हो रही है इसको रोकने की आवश्यकता है। પુષ્પા ફિલ્મનો ફેમસ ડાયલોગ મેં ઝૂકેગા નહીં જેવી સ્થિતિ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જોવા મળી રહી છે, ત્યારે જોવું એ રહ્યું કે તોડફોડની આ રાજનીતિ આખરે ક્યાં જઈને થંભે છે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। તો પિતાના સમર્થનમાં હવે પુત્રો પણ ઉતરી આવ્યા છે। એક તરફ શ્રીકાંત શિંદે અને બીજી તરફ આદિત્ય ઠાકરે બંને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં શું ચર્ચાઓ થઈ અને સાથે જ એવું તો શું થયું કે શિંદેને રાતોરાત ઉડીને ગુવાહાટીથી આવવું પડ્યું ગુજરાત। उद्धव वर्सेस शिंदे नो खेल, कौन पास कौन फेल। अगर जो छोड़कर गए हैं वो लोग शिवसेना का नाम से भीख मत मांगे, और अगर वोट मांगते हैं तो अपने खुद के बाप के नाम पर मांगे। शिवसेना के बाप, हमारे बाप उद्धव बाला साहब ठाकरे के नाम पर मत मांगने का आपको अधिकार नहीं। आप अपने बाप के नाम से वोट मांग सकते हैं। शिंदे ने क्यांक समर्थन तो क्यांक विरोध। પિતાના સમર્થનમાં ઉતર્યા પુત્રો। શિંદેના પુત્ર શ્રીકાંત વર્સિસ ઉદ્ધવના પુત્ર આદિત્ય। મહારાષ્ટ્રમાં યુવા રાજનીતિ પણ ભરપૂર ગરમાઈ છે પિતાના સમર્થનમાં। પિતાને સત્તામાં ટકાવી રાખવા હવે આદિત્ય ઠાકરે અને શ્રીકાંત શિંદે પણ મેદાનમાં ઉતરી પડ્યા છે। મુંબઈમાં આદિત્ય ઠાકરે જ્યારે પુણેમાં શ્રીકાંત શિંદેએ શક્તિ પ્રદર્શન કર્યું। અત્યાર સુધી બેકફૂટમાં જોવા મળેલી શિવસેના હવે આક્રમક બની છે। મહારાષ્ટ્રમાં આજે મળેલી કાર્યકારિણીની બેઠકમાં 4 પ્રસ્તાવ પાસ થયા છે। એકનાથ શિંદે જૂથે નવું સંગઠન બનાવતા બાલા સાહેબના નામને લઈ શિવસેનાએ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। આ ઉપરાંત બેઠકમાં નંબર ગેમની પણ થિયરી અમલમાં મૂકી છે, જે અંતર્ગત 17 ધારાસભ્યોને ગેરકાયદેસર ઠેરવવા અધ્યક્ષને પત્ર પણ સોંપ્યો છે। જો આ વાત શક્ય બને છે તો 2/3 બહુમત જાળવવા શિંદે જૂથને વધુ 25 ધારાસભ્યોની જરૂર પડશે। જો કે 38માંથી 17ને ગેરલાયક ઠેરવવામાં આવે તો 21 ધારાસભ્ય જ શિંદે જૂથ પાસે બચી શકે છે। આમ શિંદે ગ્રુપને પક્ષાંતર ધારાથી બચવા વધુ 4 ધારાસભ્યોની જરૂર પડી શકે છે। कि जिस लोगों ने, चाहे वो कितनी भी बड़ा हो, नेता हो, मंत्री हो, जिसने शिवसेना के साथ गद्दारी या बेईमानी की है, उनके ऊपर कठोर कार्रवाई करने के सर्वाधिकार हमने एक रिजोल्यूशन के नाते उद्धव ठाकरे साहब को दिए हैं और जल्द ही उसके ऊपर अमल हो, ये इस रिजोल्यूशन में कहा है। तो आ तरफ बड़वाखोर धारासभ्य दीपक केसरकरનું કહેવું છે કે અમે અસલી શિવ સૈનિક, અમારી અસલી શિવસેના છે। 55માંથી 2/3 બહુમત અમારી સાથે છે। અમે જ બાલા સાહેબના વિચારોને માનનારા છીએ। ઉદ્ધવ ઠાકરે અમને અયોગ્ય ન ઠેરવી શકે। તેમ છતાં ચૂંટણી પંચ જે કહેશે અમે એ માનવા તૈયાર છીએ।
મહત્વનું છે કે ગઈકાલે રાતે પણ એકનાથ શિંદે ગુજરાત આવ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. વડોદરામાં નાઇટ હોલ્ડ કરી આગામી રણનીતિ નક્કી કરી તેઓ વહેલી સવારે 7 કલાકે પાછા ગુવાહાટી પહોંચ્યા હતા. ત્યારે જોવું એ રહ્યું કે આગામી રણનીતિ ઉદ્ધવ ઠાકરેથી લઈ શિંદે જૂથની હવે કઈ દિશામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત વર્ષ 2002ના રમખાણ કેસની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પીઠ પાછળ વારંવાર લાગતો એ દાગ આખરે સાફ થયો અને ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓ ઉપર ચલાવ્યો વાકબાણનો મારો. છેલ્લા 19 વર્ષથી જે દાગ ખાનગી એનજીઓ અને વિરોધી દળો દ્વારા પીએમ મોદીની પીઠ પાછળ થોપાતો હતો તે દાગ આખરે સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે ગુજરાત રમખાણ કેસ મામલે એસઆઈટીનો રિપોર્ટ જ સાચો માની વડાપ્રધાનને ક્લીન ચીટ આપતા આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. 19 साल के बाद सुप्रीम कोर्ट की खंडपीठ ने आज जो जजमेंट दिया है उस जजमेंट से मोदी जी पर लगे हुए सारे गलत आरोप को खारिज कर दिया गया और ये भी कहा गया है कि कुछ लोगों ने उस आरोपों को पॉलिटिकली मोटिवेटेड तरीके से लगाया था. વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આખરે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી છેલ્લા 19 વર્ષથી આક્ષેપોનો હલાહલ પીતા હતા. એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર અને નીલકંઠ બનીને આક્ષેપોનું વિષપાન કરતા હતા. देश का इतना बड़ा नेता एक शब्द बोले बगैर सभी दुखों को भगवान शंकर के विषपान की तरह गले में उतारकर सहन कर कर लड़ता रहा और आज जब अंत में सत्य सोने की तरह बाहर आया है, चमकता हुआ बाहर आया है, तो आनंद ही होगा. मैंने बहुत नजदीक से मोदी जी को इस दर्द को झेलते हुए देखा है, इस आरोपों को झेलते हुए देखा है और सब कुछ सत्य होने के बावजूद भी क्योंकि न्यायिक प्रक्रिया चालू है हम कुछ नहीं बोलेंगे. इस स्टैंड को कोई बहुत मजबूत मन का आदमी ही ये स्टैंड ले सकता है. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જો કે ક્યારે ધરણા પ્રદર્શન નહોતું કર્યું. પીએમ મોદીએ સંવિધાનનું સન્માન કેવી રીતે કરવું જોઈએ તેનું ઉદાહરણ દેશની જનતાને આપ્યું છે. मोदी जी की भी पूछताछ हुई थी, किसी ने धरना प्रदर्शन नहीं करा था. देश भर से कार्यकर्ता आकर मोदी जी के समर्थन में सॉलिडारिटी के लिए खड़े नहीं हुए थे. हम कानून को कोऑपरेट किए थे. मेरी भी अरेस्ट हुई थी, कोई धरना प्रदर्शन नहीं करे थे. मोदी जी जैसे वैश्विक नेता पर जो गलत आरोप लगाए थे, मैं मानता हूं कि लोकतंत्र के अंदर मोदी जी ने संविधान का सम्मान कैसे हो सकता है इसका एक आदर्श उदाहरण सभी राजनीति में काम करने वालों लोगों के सामने करा. તો પીએમ મોદીને કેવી રીતે ષડયંત્રનો શિકાર બનાવ્યા અને કેવી રીતે સાચું જજમેન્ટ બહાર આવ્યું તેનો સાર જણાવતા અમિત શાહે કહ્યું, जजमेंट में लिखा हुआ नाम मैं बोलता हूं. एक पुलिस अफसर का नाम दिया है, एक एनजीओ का नाम दिया है और कुछ पॉलिटिकल एलिमेंट्स का नाम दिया है. ये तीनों ने मिलकर जजमेंट के अंदर ये स्पष्ट कर दिया है कि सनसनी खड़ी करने के लिए झूठ बातों को फैलाया गया, झूठ बातों को आगे बढ़ाया गया और झूठे सबूत गढ़े गए. एसआईटी को जो जब जवाब लिखवा रहे थे तब भी उनको मालूम था कि ये झूठा जवाब है, जिसको एसआईटी ने भी बाद में कोर्ट के सामने रखा कि ये झूठे जवाब थे और वो जानते थे कि झूठे. आज कोर्ट ने स्पष्ट कर दिया कि सरकार ने दंगा रोकने के लिए भरसक प्रयास किए. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાતના રમખાણોને રાજનૈતિક ચશ્માથી જોવામાં અને જોડવામાં આવ્યું છે. પીએમ મોદી પર જેમણે પણ ખોટા આરોપો લગાવ્યા છે તેમણે માફી પણ હવે માંગવી જોઈએ.
जिन लोगों ने भी मोदी जी पर आरोप लगाए थे, अगर उनकी अंतरात्मा है तो उन्होंने मोदी जी की और भारतीय जनता पार्टी की क्षमा मांगनी चाहिए। મહત્વનું છે કે ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીને ક્લીન ચીટ આપી છે અને પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર એસઆઈટી રિપોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એટલે કે એક સત્ય ઉપરથી તો પડદો ઉઠ્યો, પણ બીજા સત્ય ઉપરથી પણ પડદો ઉઠ્યો છે કે ભાઈ 2002 રમખાણ વખતના જે પીડિતો હતા એમને ન્યાય અપાવવાના બહાને એમની સાથે ઠગાઈ કરવામાં આવી, એમાંથી પણ રૂપિયા બનાવી લેવામાં આવ્યા એક એનજીઓના નામે। જી હા, વાત થઈ રહી છે તીસ્તા શેતલવાડની। આખરે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે એમના ઘરે તપાસ કરી હતી તો મોંઘી બેગ, મોંઘા દાટ, ચપ્પલ વગેરે 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 મળી આવ્યા હતા અને જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર છૂટ્યો ત્યારે તીસ્તા શેતલવાડની તકલીફો, મુશ્કેલીઓ વધી ગઈ, કારણ કે એમના કરેલા કર્મો ફરી એકવાર સામે આવ્યા અને ગુજરાત એટીએસની ટીમ તીસ્તા શેતલવાડના ઘરે મુંબઈ સ્થિત આવાસ પર પહોંચી તેમની અટકાયત કરવા માટે। હવે આ કેસની અંદર બીજા કયા કયા તથ્યો સામે આવે છે, કેટલા લોકોને અત્યાર સુધીમાં લૂંટવામાં આવ્યા છે, કેટલા લોકોની હમદર્દીના નામે એમના દુઃખનું મજાક ઉડાવવામાં આવ્યું છે, આ તમામ વાતો ધીમે ધીમે આવનારા સમયમાં સામે આવશે। આગળ વાત કરવી છે એક એવી ભઠ્ઠીની જે લોકોને જીવતા ભૂંજી નાખે છે। તંત્ર પણ હરકતમાં આવે છે, પણ ત્યારબાદ પાછું એકદમ કુંભકર્ણની નિંદ્રામાં જાણે કંઈ થયું જ નથી એવી રીતે સૂઈ જાય છે। હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય થપાટ લગાવે રાખે છે। તક્ષશિલા કાંડ હોય કે પછી શ્રેય હોસ્પિટલ કે પછી ભરૂચની એ હોસ્પિટલ જેમાં નિર્દોષોના મૃત્યુ થયા હોય, જીવતા ભૂંજાઈ ગયા હોય, કદાચ આ તંત્રને કોઈ જ ફરક નથી પડતો અને એના જ કારણે ફરી એકવાર એક હોસ્પિટલ સળગી અને નવજાત બાળકોના જીવ જોખમમાં મુકાયા। રડતા લોકો, અફરાતફરીના દ્રશ્યો, નીચે ચીચિયારી, ઉપર ધુમાડા, વધતા ધબકારા। ગાર્ડન પાસે આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે આગ લાગી હતી અને આગના કારણે બાળકોના જીવ તાળવે ચોટ્યા હતા। જો કે ફાયર બ્રિગેડની કામગીરીના કારણે તમામ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા। નવજાત બાળકોનું દિલ ધડક રેસ્ક્યુ। આ માસૂમ ભૂલકાઓ આ આગની અંદર ફસાયા હતા। આ નવજાતને જોઈ લો કે જેને હજુ દુનિયામાં જ પગ દીધો છે ને આ મોટી હોનારત જે આગ લાગી તેનો તેઓ ભોગ મળ્યા। હાલ પોલીસની ગાડીઓમાં જે એમ્બ્યુલન્સ છે તે નથી પહોંચી શકી, જેના કારણે પોલીસની ગાડીઓમાં નવજાતને હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવશે અને આજે પોલીસની ગાડીઓમાં તેમને જે છે તે હોસ્પિટલ ખસેડી રહ્યા છે। બપોરનો સમય હતો। અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં વાહનોની અવરજવર હર હંમેશની જેમ જ હતી। અચાનક જ દેવ કોમ્પ્લેક્સમાં આગના ધુમાડા નીકળતા નીચે અફરાતફરી અને કોમ્પ્લેક્સની છત પર ઉભેલા લોકો સહિત કોમ્પ્લેક્સમાં હાજર તમામ લોકોના ધબકારા એક સમાન વધી ગયા। ત્રીજા માળે એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા આખા બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ। આગનો ધુમાડો જોત જોતામાં આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો। આ કારણે કોમ્પ્લેક્સમાંની દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઈ। આ કોમ્પ્લેક્સમાં 4 ખાનગી હોસ્પિટલ આવેલી છે। જો ફાયર વિભાગની ટીમ થોડી પણ મોડી પહોંચી હોત તો કદાચ આ કોમ્પ્લેક્સ આગની ભઠ્ઠીમાં પરિવર્તિત થઈ ગયું હોત। 13 નવજાત બાળકોનું સફળ રેસ્ક્યુ, કુલ 60 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ। પ્રતિક, આ પ્રકારની મોટી આગો લાગી, આપણે જોયું કે જે નવજાત છે તે અંદર ફસાયેલા હતા। બહુ જે રેસ્ક્યુ ના કર્યો તો મોટી જે દુર્ઘટના છે તે ત્યાં બનવા જઈ રહી હતી। બિલકુલ નિકુલ, આજે આગ લાગી હતી તે ત્રીજા માળે લાગી હતી કે ત્રીજા માળે હોસ્પિટલ નહોતી પરંતુ એના ઉપર હોસ્પિટલ હતી અને આગ જે લાગી હતી ત્યારબાદ હોસ્પિટલમાં ધુમાડો પ્રસર્યો હતો અને હોસ્પિટલની જો વાત કરવામાં તો હોસ્પિટલમાં 13 જેટલા નવજાત બાળકો હતા જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો આ બાળકોના રેસ્ક્યુ ના થાત તો મોટી દુર્ઘટના પણ સર્જાયો। અમદાવાદ શહેરના પ્રમુખ પણ અહીંયા પહોંચી ગયા હતા। તેમણે પણ કહ્યું છે કે હાઈકોર્ટના નિયમનું પાલન થવું જ જોઈએ। જે જગ્યા પર ફાયર સેફ્ટી ન હોય તે જગ્યાએ ફાયર સેફ્ટી તુરંત જ લગાવવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ છે તેને નિવારી શકાય। કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા ન ફાવતું હોવાના કારણે સ્થિતિ વધુ વિકટ બની હતી। આ પહેલા હાઈકોર્ટે પણ ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગની ટ્રેનિંગ આપવાના નિર્દેશ કર્યા છે।
પણ હાઈકોર્ટના આદેશનું પાલન કઈ દિશામાં થઈ રહ્યું છે એની ચાડી આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે. એવું નથી કે અમદાવાદ શહેરમાં કોઈ પહેલી ઘટના બની હોય. આ પહેલા પણ ફાયર સેફટીના અભાવના કારણે આગના ગોટે ગોટા શહેરીજનોએ જોયા છે. પછી એ વાત વર્ષ 2019ની હોય કે 25 જૂન 2022ની. છેલ્લા 3 વર્ષમાં આ પ્રકારની આ બીજી દુર્ઘટના છે. જો ફાયર વિભાગની ટીમ સમયસર ન પહોંચી હોત તો કદાચ સુરતમાં બનેલ તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટના અમદાવાદ શહેરમાં પણ બની જાત. હજુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. કેવી રીતે આગ લાગી, કેવી રીતે પ્રપોગેટ થઈ, આટલો બધો સ્મોક એક્યુમ્યુલેટ કેવી રીતે થયો, તેનું આખાનું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ ચોક્કસ રિપોર્ટ મળશે. આ હોસ્પિટલ સીલ કરાશે કેમ કે વારંવાર અહીંયા આગ લાગી છે, વારંવાર આ પ્રકારની બેદરકારી થઈ છે. સીલ કરશો સાહેબ હોસ્પિટલ? પ્રાથમિક તપાસ બાદ ખબર પડશે આગ ક્યાંથી લાગી, કેવી રીતે લાગી, કેમ આટલી પ્રપોગેટ થઈ, ત્યારબાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.